ચેનલ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો। તો અમારી સવાર થઈ ગઈ છે, નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, હેર વોશ કર્યા છે, એટલે બધા બીખરા મતલબ ગંદા ગંદા લાગી રહ્યા છે। અને આજનું વેધર કંઈક એવું છે કે વરસાદ ગમે ત્યારે પડી શકે છે, તમને હું બતાવી દઉં। ચલો તમે મારી સાથે। આજનું વેધર સવારનું આ રીતનું જ છે, જોઈ શકો છો। ગમે ત્યારે વરસાદ પડી શકે છે। અમારા કપડાં ધોવાઈ ગયા છે, તમે જો। તો આજે ગમે ત્યારે વરસાદ પડી શકે છે, અને જો વરસાદ પડ્યો તો આજે તો દાવાનું જ છે। આજે તો દહીં દોડે પૂજા કરી છે, અમારા કાનીજી તો બતાવવાના રહી ગયા। તો ચલો તમને એ પણ બતાવી દઈએ કે આજે અમારા કાનુજી કેવા લાગી રહ્યા છે। દેખો, અને આ અમારા હનુમાન દાદા છે, જેને અમે બલી કહીએ છીએ અને દાદા પણ કહીએ છીએ, અને અમારા છોટું છોટું લડ્ડુજી છે। જોઈ લીધો। તો હવે અમે શું કરીશું, જોતા રહેજો શું શું આવે છે। કામ જે બાકી હતા એ બધા પૂરા કરી દીધા છે। હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હવે રસોઈ બનાવીશું, અને ગરમી એટલી બધી છે, રહેવાતું નથી। ચલો તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે રસોઈ બનાવીશું। શું બનાવીશું એ તો હજી વિચારવાનું છે કે શું બનાવીશું, જોઈએ છીએ શું બનાવવું છે। પણ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હવે પહેલાં બનાવી દઈએ રસોઈ। તો ફાઇનલી ફ્રેન્ડ આજે ડિસાઈડ કરી દીધું કે બપોરે શું બનાવવું છે। એક એક્સપેરિમેન્ટ જ છે, હું ફર્સ્ટ ટાઈમ જ બનાવી રહી છું। પહેલાં જોયેલું છે, મારી મમ્મી બનાવતી હતી, અને આ રેસીપી મારી મમ્મીની છે, એણે મને શીખવાડેલી છે, મતલબ જોઈ છે, ક્યારેક બનાવી નથી, પણ ફર્સ્ટ ટાઈમ આજે બનાવું છું। એટલે જોઈએ કેવી બને છે, અને તમને પણ દેખાડતા જઈએ કે તમારે પણ બનાવીએ તો કામમાં આવે ને। તો જોઈએ કેવી બને છે, આઈ હોપ ફિંગર ક્રોસ સારી બને। રેડી કરી દીધું છે, આ ચણાનો લોટ છે, એમાં મીઠું, હળદર, ધાણા જીરું, મરચું નાખી દીધું છે, અને અજમો પણ નાખી દીધું છે। અને હવે જેને બી જરૂર હોય લસણ ને મરચુંની પેસ્ટ પણ નાખી શકે છે અંદર, અને સામાન્ય ખાંડ અને થોડું તેલ લઈને લોટ આનો બાંધી દેવાનો છે। તો આ પૂરી ડિટેલ મેં શોર્ટ એક વિડીયો હું બનાવું જ છું, કોઈ પણ રેસીપી બનાવું છું હું, તો એનો શોર્ટ હું દઉં છું શોર્ટમાં, તો ત્યાં જઈને તમે ફૂલ રેસીપી જોઈ શકો છો। પણ અહીંયા વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એટલે હું ફટાફટ તમને કહી દીધું છે। તો આ રીતે હું હવે લોટ બાંધી દઈશ, અને પછી આગળ શું થાય છે એ તમને બતાવતી જાઉં છું। અને વણી દેવાના, થોડો લોટ કડક રાખવાનો, પછી તવીમાં શેકી દો, આને પછી 2-3 વખત શેકાય તે પલટીને શેકી દો। અને લોટ બને ત્યાં સુધી થોડો કડક રાખજો, જેથી કરીને તમે ઇઝીલી વણી શકો, નહીં તો પછી ચોંટી જશે તો ઇઝીલી તમે વણી નહીં શકો। પહેલી તો બનાવી જે રોટલી એ તો એટલી જબરી ના થઈ, પણ આ બીજી થોડી સારી થઈ છે, નોટ બેડ। કારણ કે મારે લોટ થોડો ઢીલો થઈ ગયો એટલા માટે, એટલે જ કહું છું કે તમે લોકો જો બનાવો તો લોટ કડક જ રાખજો, અને આ રીતે દબાવીને કરશો ને તો ઇઝીલી ફટાફટ થઈ જશે। આ રીતે કરી હવે બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, પછી રાઈ, જીરું, હિંગ અને આ પેસ્ટ મતલબ કટિંગ કરીને લસણ, મરચાં અને લીમડો રાખ્યો છે, એનો વઘાર કરી છાશ નાખીને લીલું મરચું, હળદર બધું નાખી દેવાનું છે। અને જે આ પીસ કર્યા છે એને વઘાર કરી અને થોડી છાશ
પ્લસ માઇનસ કરીને થોડી વાર ચડવા દેવાનું છે અને ઉપર છેલ્લે કોથમી નાખી દેવાની છે. એટલે આપણી આ રેસીપી રેડી થઈ ગઈ છે. સેમ સિમ્પલ રોટલી વઘારીએ છીએ ને બસ આ રીતે છાશ ને બધું જે રીતે મેં તમને કહ્યું એ રીતે નાખી દીધું છે. હળદર, મીઠું, મરચું બધું નાખી દઈશું આપણે. છાશ ઉકળી જાય થોડી એના પછી જે આ પીસ કર્યા છે એ હવે નાખી દઈશું આપણે. અને થોડી વાર ચડવા દઈશું. એ નાખી દીધા છે. ધીમે ધીમે ચડશે એટલે ઘટ થઈ જશે. પાણી પણ થોડું એડ કરીશું. અમે જે બનાવી રહ્યા હતા એ રેસીપી રેડી થઈ ગઈ છે. હવે અમે જમી લઈશું. એના પછી ફરીથી થોડી વાર પછી મળીએ. અહીંયા તો કઈ વરસાદ આવે એવું તડકો તડકો થઈ ગયો છે. નહીં વાત નહીં વાત શું કાલા છે ચાય 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 આપો ને આપો મને મામા આપો નહીં આપું નહીં આપું હા આપ્યું આપ્યું આવ્યું ઉઈ જા આલુ કા દે આલુ લુલુ હા બોક્સમાં વેચી ઉઈ જા હાલી કા બંને ડોગી મને જોઈને બિસ્કિટ ખાવા આવે જ. તો અત્યારે બિસ્કિટ ખવડાવી રહી છું, નહીં તો જશે નહીં. રાતના 9 થઈ ગયા છે. મારા ભગવાન પણ સૂઈ ગયા છે. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.